જય ભગવતી, જય અંબે. આવું મા જગદંબાના નવલા નોરતા આવી રહ્યા છે. આ નવરાત્રિ એટલે શું? શા માટે આ નવરાત્રિ થાય છે? આજના સમયની અંદર એમ કહેવાય કે માના નોરતાની અંદર અમુક ધતિંગ ચાલી રહ્યા છે. મોટા પાર્ટી પ્લોટોના અંદર નવરાત્રિના નામ ઉપર મનોરંજન માટેના નૃત્ય ચાલી રહ્યા છે. આ જોઈ અમારા યજમાનશ્રીએ પૂછેલ પ્રશ્નનો જવાબ આપવા માટે આપની સમક્ષ ફરી એક વખત યુટ્યુબ પર ઓનલાઈન થયા છે. તો માની નવરાત્રિ શા માટે છે? શું કામ આપણે નવરાત્રિ કરીએ છીએ? એનું મૂળ મહત્વ શું છે? તો કહે નવરાત્રિ છે એ માની ઉપાસના માટેનું એ પર્વ છે. અને માના નામવાળા માના નામનું કીર્તન ભજન કરી શકીએ, એના નામના ગરબા ગાઈ શકીએ, એના માટેનું પર્વ એટલે આ નવરાત્રિ છે. અને એ નવરાત્રિની શરૂઆત ક્યાંથી થઈ? તો કહે એની માટે આપણે રામચરિત માનસની અંદર જવું પડે. જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું અને ત્યારે પ્રથમ દિવસના યુદ્ધની અંદર એ રાવણે અનેક વાનર સેનાઓને ઢાળી પાડી છે. ત્યારે હનુમાનજી મહારાજ અને રામ બંને જણા એ બે ઘડી માટે વિચાર્યું છે કે આ રાવણને જીતવો ને એ કાંઈ સહેલું કામ નથી. અને આમ 9 દિવસ માટે યુદ્ધને રોકી અને મા જગદંબાની ઉપાસના કરવા માટે રામચંદ્ર ભગવાન બેઠા છે. દૂત દ્વારા સંદેશો કેવડાવ્યો છે કે આજથી 9 દિવસ માટે રામ છે યુદ્ધ મેદાનની અંદર નહીં આવે અને 9 દિવસ આપણે યુદ્ધને રોકીશું. ત્યારે રાવણ છે એ યુદ્ધને રોકી અને આ રામચંદ્ર ભગવાને જે 9 દિવસ ઉપાસના કરી, મા જગદંબાની 9 દિવસ આરાધના કરી અને જ્યારે રોજ એ આરાધના બાદ પૂજન બાદ મા જગદંબાના ચરણોની અંદર એક કમલપત્ર ચડાવતા હતા. અને આમ 7-8 દિવસનું પૂજન પૂર્ણ થયું. 8મા દિવસના પૂજનના અંતમાં રાવણ છે મહાભક્તિવાળો અને મહાપરાક્રમી પણ મનથી કપટ હતું. એને પોતાના ધ્યાન દ્વારા જોયું કે આ યુદ્ધ રોક્યું છે એનું મૂળ કારણ શું છે. અને રામ છે એ શું કરી રહ્યા? ધ્યાનમાં જોયું કે રામચંદ્ર ભગવાન તો મા જગદંબાની ઉપાસના કરી રહ્યા છે, મા દુર્ગાને યાદ કરી રહ્યા છે. અને જો એમની એ ઉપાસના પૂર્ણ થશે તો મારી હાર નિશ્ચિત છે. આમ એ રાવણે જોયું અને 9મા દિવસનું પૂજન પૂર્ણ ન કરવા દેવાનો સંકલ્પ કર્યો. અને રાવણ છે પોતાના કટુ નીતિને કારણે 9મા દિવસની અંદર પૂજન પૂર્ણ થતા રોજ રામચંદ્ર ભગવાન એક જે કમળ ચડાવતા હતા, કમળપત્ર ચડાવતા હતા, એ કમળપત્ર રાવણે લઈ લીધું છે. અને હવે રામનું પૂજન છે અધૂરું રહ્યું છે એ વિચારી રામ કમળ ન મળતા પોતાના નેત્ર કમળને જ્યારે કાઢવા માટે તૈયાર થયા છે, પોતાના તીર વડે એમ કહેવાય કે નેત્ર કમળની બાજુમાં જ્યાં તીર રાખ્યું છે ત્યાં મા જગદંબા સ્વયં પ્રગટ થઈ છે. મા ભગવતી પોતે પ્રગટ થઈ અને કહ્યું છે, હે રામ, તમારા પૂજનને મેં સ્વીકાર્યું છે અને આવતીકાલના યુદ્ધની અંદર રાવણની હાર નિશ્ચિત છે. આવતીકાલના યુદ્ધ મેદાનની અંદર રામ તમારી સાથે હું છું. અને 10મીના દિવસે રાવણનો વધ કરી અને રામે વિજય મેળવ્યો છે. મૂળ આખી નવરાત્રિનું મહત્વ આ છે કે આ નવરાત્રિની અંદર જે કોઈ મા જગદંબાની ઉપાસના કરે છે એને અવશ્ય ફળ મળે અને મળે જ. એક ઘણું નહીં 10 ગણું પુણ્ય મળે છે, 10 ગણું ફળ મળે છે. માટે મા જગદંબાની ઉપાસના કરવા માટે ઉત્તમ પર્વ હોય તો આ નવરાત્રિ છે.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ભગવતી.